નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. કરંટ ટોપિકમાં આજે વાત કરીશું ગુજરાતની. આમ તો જોઈએ તો ભારત તમામ મોરચે નંબર 1 છે અને એમાં બાકી રહેતું એમ તેમ વસ્તી ક્ષેત્રે પણ હવે ભારત નંબર 1 બન્યું છે. ચીનને પછાડ્યું છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. એને લઈને હવે આંકડા એ પણ આવી રહ્યા છે ક્યાંક છૂટાછવાયા કે ભાઈ અલગ અલગ રાજ્યોમાં વસ્તી કેટલી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રમાણે આંકડા આવી રહ્યા છે એમાં છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં 1 કરોડથી પણ વધારે વસ્તીનો જે ઉમેરો થયો છે અને એવું કહેવાય છે કે સરેરાશ ગુજરાતની વસ્તીમાં રોજ 3000નો વધારો થઈ રહ્યો છે. ખાસ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં 6.04 કરોડની વસ્તી હતી અને 2022નો જે અંદાજ છે એ પ્રમાણે કુલ વસ્તી હવે 7.06 કરોડથી ઉપર માનવામાં આવી રહ્યું છે. અને મહિલાઓ અને પુરુષ તો એમાં અંદાજે રાજ્યમાં મહિલાઓની વસ્તી જોઈએ તો 3.36 કરોડ અને પુરુષોની વસ્તી 3.70 કરોડની અંદાજવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તાર જે છે ત્યાં વસ્તીનું પ્રમાણ રાજ્યમાં વધતું જાય છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી દર ઓછો જોવા મળી રહ્યો છે અને ખાસ તો જે વસ્તીની ગીચતા છે એને જોઈએ તો ગુજરાત રાજ્યનો 14મો ક્રમ. બીજી વસ્તુ એ છે કે ફેમિલી પ્લાનિંગની વાતો કરીએ છીએ, વર્ષોથી ચાલે છે, જાહેરાતો ચાલે છે, સરકાર દ્વારા પ્રયાસ થાય છે, સમાજમાં પણ આ અંગેની જાગૃતિ લાવવામાં આવે છે. પણ આ ફેમિલી પ્લાનિંગની વાતો કેટલી ગંભીરતાથી લેવાય છે એ પણ એક સવાલ આને લઈને ઉઠી રહ્યો છે. અને તમામને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, મકાન આવી જે મહત્વની સુવિધાઓ છે એ પણ પ્રાપ્ત કરાવવાનો એક મોટો પડકાર થાય જો વસ્તી વધે તો. બીજી વસ્તુ સામે એ છે કે વસ્તી વધે ને તો એવું કહેવાય છે કે જે તે રાજ્યની અથવા જે તે દેશની વિકાસની ગાડી એના જે પૈડા છે એને બળ મળે છે, એને વધારે હાથ મળે છે, એટલે વિકાસ એનો થાય છે. આવી પણ ચર્ચા છે. અને યુવાઓ વધારે હોય, આમ તો ભારતમાં ને ગુજરાતમાં પણ યુવાઓ વધારે છે એટલે વિકાસની ગાડી વધારે સ્પીડ પકડે એવું માનવામાં પણ આવી રહ્યું છે. પણ સવાલ એ છે કે વધતી વસ્તીની રાજ્યના વિકાસ પર કેટલી અસર પડે અને બીજું કે આર્થિક વિકાસમાં કેટલો ફાયદો થાય. આ મુદ્દે ચર્ચા કરવી છે, ગુજરાત રાજ્યને લઈને ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક અને સમીક્ષક એવા જયવંત પંડ્યા મારી સાથે જોડાયા છે. જયવંતજી, સ્વાગત છે આપનું. અને સાથે જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર કિશોર ભાનુશાળી મારી સાથે જોડાયા છે. કિશોરભાઈ, આપનું પણ સ્વાગત છે. જયવંતભાઈ, જે પ્રમાણે વાત આવી કે નંબર 1 ચલો ભારત તો બની ગયું છે તમામ મોરચે, એમાં વસ્તી ક્ષેત્રે બાકી હતું તો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. પણ ગુજરાતના જયારે આ આંકડા સામે આવી રહ્યા છે ત્યારે શું માનવું છે કે દરરોજ સરેરાશ જો 3000નો વધારો થતો હોય અને બીજું કે વસ્તી વધારો એવું કહેવાય છે કે દરેક સમસ્યાની એક જનની છે, તો આ જે વસ્તી વધારો રાજ્યમાં થઈ રહ્યો છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો આંકડાઓને? પહેલી વાત તો એ છે કે સંયુક્ત રાષ્ટ્રનો જે અહેવાલ છે એ અહેવાલ અધ્ધરતાલ છે. એનું કારણ એ છે કે આપણે ત્યાં 2021માં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ થઈ નથી, એટલે આ એક અનુમાન છે, ચોકસાઈ નથી. 2021માં એ વસ્તી ગણતરી થવાની હતી પરંતુ કેટલાક સમુદાયોએ વિરોધ કર્યો. એમને બીક લાગી કે આ સીએ અને એનઆરસી સાથે જોડીને આનું થશે અને આપણું અસ્તિત્વ ભયમાં આવી જશે, એટલે વિરોધ થયો અને એના કારણે વસ્તી ગણતરી થઈ નથી. અને સરકારને પણ કઈ કારણ મળી ગયું કે એટલે વસ્તી ગણતરી પાછી રાખી દીધી. બિહારમાં વસ્તી ગણતરી જાતિની રીતે થઈ છે અને એમાં એક ચોંકાવનારી બાબત એવી આવી છે કે 40 પરિવારની મહિલાઓએ પોતાના પતિ તરીકે રૂપચંદને ગણાવ્યો છે. હવે આ આખી આપણે હેડલાઇન જોઈએ તો હેડલાઇન થી આપણે ભ્રમિત થઈ જઈએ કે ભાઈ 40 મહિલાઓનો પતિ એક જ વ્યક્તિ, અને પણ એવું નથી. એ સેક્સ વર્કર અથવા તો વેશ્યા છે એ છે, એટલે પોતાના પતિ તરીકે લોકો રૂપચંદ એવું લખાવતા હોય છે. એટલે ઘણીવાર હેડલાઇન થી આપણે દોરવાઈ જઈએ કે વસ્તી વધી, તો એ આપણે એનો ડિટેલમાં તલસ્પર્શી અભ્યાસ કરવો પડે કે વસ્તી વધી તો કોની વધી. હવે આપણે આજુબાજુ જોઈએ છીએ કે સામાન્યતઃ હવે લગભગ શહેરમાં મોટા ભાગે એક બાળકનું જ ચલણ જોવા મળે છે. અથવા તો ડિંક નો પણ એક કન્સેપ્ટ છે શહેરમાં, મહાનગરોમાં અથવા તો એના જે મુખ્ય મહાનગરો દિલ્હી છે, મુંબઈ છે, ચેન્નઈ છે, આ બધા કોલકાતા છે, આ બધી જગ્યાએ જે લોકો 2 જણા કમાય અને એમને એક પણ સંતાન ન હોય એ પ્રકારનું લિંક એને કે છે, ડબલ ઇન્કમ નો કિડ્સ, એ એક કન્સેપ્ટ છે. તો આ પ્રકારનું જયારે છે ત્યારે આપણને એમ થાય કે વસ્તી વધી છે તો કોની વધી? શું એ બાંગ્લાદેશીઓની વધી છે ઘૂસણખોરોની? શું રોહિંગ્યાની વધી છે?
શું જે વસ્તી વધી છે એ કયા પંથમાં વધી છે, કયા વર્ગમાં વધી છે આવકની રીતે, તો આ બધો જ તલસ્પર્શી અભ્યાસ જયારે આપણી સમક્ષ આવશે ત્યારે આપણે બધું કહી શકશું. પરંતુ તમે જે પ્રસ્તાવનામાં કહ્યું કે આ બધી જે વસ્તી વધી છે તો સ્વાભાવિક છે કે એને ખોરાકથી માંડીને એને રહેવાની વ્યવસ્થા, એને આરોગ્યની વ્યવસ્થા, એને બધા જ પ્રકારની રોજગારીથી માંડીને બધી જ. આપવી પડશે. તો એ મોટો પ્રશ્ન છે, આવનારા સમયમાં આપણી સમક્ષ વિકરાળ બનીને ઉભો થવાનો છે. જોકે ભારત પાસે જો સૂઝબૂછ ધરાવવામાં આવે તો કોરોના કાળમાં પણ આપણે એટલી બધી વસ્તી હતી ને એવો પ્રશ્ન થતો હતો કે આટલી વસ્તીને આ ગતિએ આપણે કોરોના રસી ક્યારે આપી શકશું. પરંતુ આપણે મોટા ભાગે ઘણા બધા નથી પણ લીધી હજી સુધી, અને એ લોકો એવું નથી કે મરી જ ગયા છે, એ લોકો જીવતા છે. એટલે માત્ર કોરોનાની રસીના કારણે કોરોનાથી બચ્યા છે એવું નથી, પરંતુ ઘણા બધા અંશે આપણે ત્યાં 100 કરોડ ઉપર લોકોને આપણે રસી આપી શક્યા છીએ, 1 અબજથી વધુ. તો એ પણ એક આપણે ત્યાં ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. તો મને લાગે છે કે આવનારા સમયમાં પણ જો સૂઝબૂછ ધરાવતું નેતૃત્વ હશે તો આવનારા સમયમાં આ જે વસ્તી વધી છે એનો જે આપણે તમે પ્રસ્તાવનામાં કહ્યું કે ભાઈ એનો પણ લાભ થતો હોય છે. અત્યારે મેન્યુફેક્ચરિંગ ઘણી બધી ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં ભારતમાં આવી રહી છે, તો એ બધામાં જરૂર પડવાની છે, સારી ટેલેન્ટની જરૂર પડવાની છે, અને એનો જો ઉપયોગ થશે તો ભારત છે મોટું બજાર તો બનશે, પરંતુ સાથે સાથે ઔદ્યોગિક રીતે પણ ઘણી બધી રીતે આગળ વધશે એવું મને લાગે છે. ચલો, એટલે આપ બરાબર છે, વિકાસની દ્રષ્ટિએ પણ જોઈ રહ્યા છો, પરંતુ જે પ્રમાણે ચર્ચા અત્યારે ચાલી રહી છે ત્યારે કિશોરભાઈ, છેલ્લા 1 દાયકાથી ગુજરાતની વસ્તુમાં 1 કરોડથી વધારાનો ઉમેરો, સરેરાશ 3000નો ઉમેરો, આ જે આંકડા છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા? જયવંતભાઈ વાત કરી 2021માં વસ્તી ગણતરી થઈ હતી, આ તો અંદાજિત કદાચ આંકડા હોઈ શકે, પણ એક વસ્તુ તો છે, ભારતની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, જો વસ્તી વધારો થાય છે તો કાં તો વિકાસની સીડી ચડવામાં આવે છે, કાં તો પછી ગળાનો ગાળિયો બને છે. આપ કેવી રીતે એક અર્થશાસ્ત્રી તરીકે જોઈ રહ્યા છો? દિલીપભાઈ, એક તો જે આંકડાની આપણે શરૂઆતમાં જે વાત કરી એ આંકડા પાછળનો એક બેઝ જોઈએ, અને એવો કોઈ ખાસ બેઝ નથી. અને જો તમે આંકડાના પ્રોજેક્શનની વાત કરો તો જુલાઈ 2020માં એક ટેકનિકલ ગ્રુપની અપોઇન્ટમેન્ટ થઈ હતી. એ લોકોએ ભારતના પોપ્યુલેશન પ્રોજેક્શનના આંકડા મૂક્યા છે, અને પ્રોજેક્શન કર્યું હતું 2011, કેમ કે 2011માં સેન્સસના આંકડા આવ્યા. 2011 થી લઈને 2036 સુધી રાજ્ય વાઇઝ, દેશ વાઇઝ, જેન્ડર વાઇઝ આખા પોપ્યુલેશનના પ્રોજેક્શન મૂકેલા છે, અને એનો આખો રિપોર્ટ જે નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા બહાર પાડવામાં આવેલો. અને જો તમે ઇન્ડિયાના આંકડાની વાત કરો છો તો એના પ્રોજેક્શન પ્રમાણે 2023ના ભારતની વસ્તીનું પ્રોજેક્શન જે છે એ 137 કરોડ છે. બિલકુલ. અને એ બહુ સાયન્ટિફિક, કદાચ કોઈ રિપોર્ટનું ડિટેલમાં સ્ટડી કરો તો ખબર પડે કે બહુ સાયન્ટિફિકલી કામ પ્રોજેક્શન કરેલું છે. એટલે એના પ્રમાણે 137 કરોડ છે, 140 કરોડ નથી, એટલે ચાઇના કરતા આપણે આગળ નીકળી ગયા છે એવું છે નહીં. તેની તો બહુ ક્લિયર કટ બોલવું પડે. બીજી વસ્તુ, વધતી વસ્તી, અને એના જ રિપોર્ટમાંથી હું ગુજરાતના આંકડા જયારે હું શોધી રહ્યો હતો ત્યારે ગુજરાતનું 2023નું જે પ્રોજેક્શન છે એ છે 7 કરોડ અને 15 લાખ. 7 કરોડનું આજુબાજુનું પ્રોજેક્શન છે. 2011માં 6 કરોડ હતું, એટલે જે 1 કરોડનો વધારો થયો છે, 7 કરોડ એ માની લેવાય. પણ જ્યારે અને એ રીતે તમે જોવા જાવ તો ગુજરાતની વસ્તી, અને એ ખાલી એક યરનું પ્રોજેક્શન નથી હોતું, પણ તમે જો એને રૂરલ અર્બનની કમ્પેરિઝનની વાત કરતા હો તો 2011માં ગુજરાતની કુલ વસ્તીમાં પુરુષોની સંખ્યા જે 42% હતી, પુરુષો 43% હતા અને ફિમેલ 41%ની આજુબાજુ આ જે બ્રેકઅપ હતું એ બ્રેકઅપ પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ થઈ રહ્યું છે. ઓકે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમે આ રીતે ગણતરી બતાવો છો તો 10 વર્ષમાં ગુજરાતની વસ્તીમાં 16%નો વધારો થયો, 16 થી 16.5%, એટલે સરેરાશ વર્ષે 1.6%નો વધારો થયો છે. જે એક સમય કદાચ ભારતની વસ્તીનો ગ્રોથ રેટ 2.4%ની આજુબાજુ હતો. એટલે જે રેટે વધવી જોઈએ એ વધારાના દરમાં ઘટાડો થયો છે, એક વસ્તુ નોંધવા જેવી છે. બીજું, એમાં જો તમે પોપ્યુલેશન ના સેક્સ રેશિયોની વાત કરો, જે કદાચ ગુજરાત માટે અને આપણા અત્યારના મુદ્દા માટે મહત્વનું છે,
2011માં ગુજરાતમાં સેક્સ રેશિયો 919 હતો. એટલે દર 1000 પુરુષોએ 919 મહિલાઓ હોય, અને પ્રોજેક્શન પ્રમાણે અત્યારે આ આંકડો 903 ની આજુબાજુ હોવો જોઈએ, અને 2036માં એ 900 પર પહોંચશે. એનો મતલબ ગુજરાતમાં પણ સેક્સ રેશિયો બગડી રહ્યો છે, જે આગળ જતા કોઝ ઓફ કન્સર્ન એક મોટું થઈ શકે એવું છે. પોપ્યુલેશન ગ્રોથની જો વાત કરીએ, ગ્રોથ કે કઈ રીતે તમારું પોપ્યુલેશન વધે છે, તો 2011 થી 2015 ના ગાળામાં પોપ્યુલેશન, ગુજરાતની વાત કરું છું, ગુજરાતનું પોપ્યુલેશન 15% દરે વધવાનું પ્રોજેક્શન હતું 11 થી 15 ની વચ્ચે, કેમ કે વધ્યું હતું. 16 થી 20 ની વચ્ચે એનો વધારાનો દર 13% થઈ ગયો. એટલે તમે જો 21 થી 25, 2021 થી 2025 નું ગણો તો 12% દરે વધવાનું છે. એટલે જો તમે પ્રોજેક્શનના આંકડા કદાચ જુઓ તો ક્યાંક ને ક્યાંક તમને લાગે કે ભાઈ જેટલું આપણે વિચારીએ છીએ એટલો ગ્રોથ નથી, પહેલી વસ્તુ તો. એટલે એને ધ્યાનમાં રાખવું પડે. બીજી વસ્તુ આવી, એને જ સંબંધે એક મોટું ઇમ્પોર્ટન્ટ સ્ટેટિસ્ટિક અમે અર્થશાસ્ત્રમાં વાપરીએ, એમ વાપરીએ ક્રૂડ બર્થ રેટ. એ બર્થ રેટ કેટલો છે, તો ક્રૂડ બર્થ રેટ જેને ગણીએ, એ ક્રૂડ બર્થ રેટ 2011 થી માંડીને 31-35 સુધીના જે પ્રોજેક્શન છે એમાં બર્થ રેટ ઘટતો જાય છે. એટલે એક તરફ તમારો બર્થ રેટ ઘટી રહ્યો છે, એની કમ્પેરિઝનમાં તમારો ડેથ રેટ છે, ઓકે, એ વધી રહ્યો છે. અચ્છા, ડેથ રેટ વધી રહ્યો છે. હા, ક્રૂડ બર્થ રેટ છે એ 19.1 હતો 11 થી 15 ના પ્રોજેક્શન પ્રમાણે, એ ઘટીને 12.8 થવાનો છે. અને એની સામે ગુજરાતનો જે ડેથ રેટ છે એ 6.7 થી વધીને 31-35 સુધીમાં 7 પહોંચવાનો છે. એટલે એક તરફ બર્થ રેટ ઘટી રહ્યો છે, ડેથ રેટ વધી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ઓટોમેટિકલી પોપ્યુલેશન ઉપર કંટ્રોલ આવવાનું છે. એટલે એ નેચરલ પાર્ટ છે. બીજું, જયારે તમે વાત કરો છો કે પોપ્યુલેશન સારું કે ખરાબ, કઈ કદાચ ભારત, અને ખરેખર કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક કે કોઈ પણ એવું નથી કીધું કે ઇન્ડિયા ચાઇના કરતા આગળ નીકળી ગયું છે. એવું કહેવામાં આવે છે કે આગળ નીકળી જશે. એટલે વસ્તીની દ્રષ્ટિએ હજુ નથી નીકળ્યું એમ આપનું માનવું છે? હા, નથી નીકળ્યું, અને કોઈ રિપોર્ટે કીધું પણ નથી. રિપોર્ટે કીધું કે અઠવાડિયા પહેલા તો આ બધી ચર્ચા થઈ ગઈ કે ભારત નંબર 1 બની ગયું ને વસ્તીમાં. એ જ કહું છું. એક હોય છે કે આપણે વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરીએ છીએ, અને એક એ રિપોર્ટ જેને બહાર પાડ્યો હોય, રિપોર્ટ તમે વાંચો, એ લોકો કીધું કે ટૂંક સમયમાં ભારત ચાઇના કરતા આગળ નીકળી જશે. ઓકે, એટલે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવા છે. બીજું, હવે કદાચ આપણે નંબર 1 બની જઈશું તો એને શું તમે ઉપલબ્ધિ ગણી શકવાના છો? એ કઈ ઉપલબ્ધિ નથી. અને એ જ વોટ્સએપ યુનિવર્સિટી કે છે, એ જ વોટ્સએપ યુનિવર્સિટીમાં હમણાં મને કોકનો મેસેજ આવ્યો ગઈકાલે, ઓકે, કે આ કોવિડના લોકડાઉન નું આઉટકમ છે. એ બધી વાતો છે. હકીકત એ છે કે તમારી પાસે આ જે વસ્તી વધે છે એને તમારે એસેટ ગણવી છે કે લાયબિલિટી ગણવી છે, મિલકત ગણો કે જવાબદારી ગણો. આજની તારીખમાં ભારત યંગેસ્ટ નેશન છે, ઇટ ઇઝ પ્રૂવડ. ઓકે, જે યંગ પોપ્યુલેશન છે આખા દુનિયા કરતા ભારતમાં સૌથી વધારે છે. પણ મુદ્દો એ આવ્યો કે એ યંગ પોપ્યુલેશન નું તમે કરો છો શું? હવે એ જે યંગ પોપ્યુલેશન આજે જે છે એ આવતા 25 વર્ષ પછી એજિંગ પોપ્યુલેશનમાં કન્વર્ટ થશે. જે પ્રોબ્લેમ આજે અમેરિકા, બ્રિટેન, ચાઇના એ લોકો ફેસ કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ જાપાન, એજિંગ પોપ્યુલેશન છે. તો આજે તમારું જે યંગ પોપ્યુલેશન છે, તમે જો એને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે ટર્મ યુઝ કરીએ, એને તમે પ્રોપરલી યુઝ નથી કરતા, તો એ તમારા માટે આવતા 25 વર્ષમાં બર્ડન થવાનું છે. જરૂરી એ છે કે તમે આ યંગ પોપ્યુલેશન નું કરો છો શું તમારી પાસે આ યંગ પોપ્યુલેશન માટે એડિક્વેટ એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી છે, એડિક્વેટ ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટી છે, અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે કે નહીં? હવે સાંજે CMI ના આંકડા કે છે કે ઓલ ટાઈમ હાઈ ઉપર આપણું અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. તો આ જે યંગ પોપ્યુલેશન છે એ લોકોને ટ્રેન કરવા માટે, એ લોકોને એજ્યુકેટ કરવા માટે, એ લોકોને ગેઇનફુલ એમ્પ્લોયમેન્ટ કરવા માટે તમારે સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. એ જ તમે જો એ નથી કરતા તો એ જ પોપ્યુલેશન તમારી લાયબિલિટી છે. અને એ મુદ્દો જેટલો ઇન્ડિયા લેવલ ઉપર લાગુ પડે છે, ગુજરાત લેવલ પર બી એટલું જ લાગુ પડે છે કે જો આપણી વસ્તી ખરેખર જો આ દરે વધતી હોય તો એના કોરસ્પોન્ડિંગમાં શું તમે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો છો? એક વસ્તુ. ગુજરાત માટે ખાસ મહત્વની બાબત બીજી આવે છે કે જ્યારે આ પ્રકારે વસ્તી વધે છે તો શહેરો ઉપર ભારણ વધે છે, કેમ કે આખું માઇગ્રેશન થાય છે. બિલકુલ. ગામડાઓમાં જોબ ઓપોર્ચ્યુનિટી, ખેતી લોકો છોડી રહ્યા છે, ગામડામાં ઉદ્યોગો ઓપોર્ચ્યુનિટી કે નોકરીઓની કંઈક સંબંધોની
યોગ્યતા નથી, ગામડાઓમાં તમારી પાસે સારી સગવડ નથી, સારું શિક્ષણ નથી, એટલે લોકો પોતાના બાળકો સાથે શહેરી વિસ્તારમાં માઇગ્રેટ થાય છે અને એનાથી પછી આપણે જેને કહીએ કે ઝૂંપડપટ્ટીઓ ઊભી થાય છે. ઓકે, એ બધા પ્રશ્ન માઇગ્રેશન રિલેટેડ બહુ મોટા મુદ્દા ઊભા થઈ રહ્યા છે, જેના માટે સરકારે તાકીદે કંઈક ને કંઈક નીતિ વિષયક નિર્ણય લેવો પડે. ઓકે, હવે એના માટે પણ નિર્ણય લેવો પડે. જીવનભાઈ, સવાલ એ છે કે રાષ્ટ્રીય સંસાધનો છે એનો એક મોટો હિસ્સો તમે જુઓ તો વિકાસ પાછળ ખર્ચાય છે. પછી લોકોના શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગારી હોય કે મકાન જેવી પ્રાથમિક અને મહત્વની સુવિધાઓ પાછળ આ મોટા ભાગનો હિસ્સો ખર્ચાય છે. એટલે શું લાગે છે કે આ જે ગરીબી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, ગંભીર સમસ્યા છે અને આ વસ્તી જો વધતી જાય તો આ સમસ્યા વધુ વકરે એવું લાગી રહ્યું છે? અત્યારનો જે આપણો માપદંડો છે, અત્યારના આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણું અત્યારનું, જે પ્રમાણે આપણે બેરોજગારીના માપદંડ ગણીએ છીએ એ જોતા તો 100% ખૂબ વધશે. અત્યારે બધી જ જગ્યાએ આપણને ભીડ 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 લાગે છે. તમે જો કે શહેરમાં આમ જાણે બધા તમે કોઈ પણ જગ્યાએ જશો ભીડ ભીડ ખૂબ લાગશે. તો એનું કારણ આ વધતી વસ્તી જ છે અને વધતી વસ્તી કરતા શહેર ઉપર જે દબાણ આવી રહ્યું છે માઇગ્રેશનના કારણે, શહેરમાં જ બધી નોકરીની તકો રહેલી છે, એના કારણે આ બધી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. શહેરમાં તમે ખાલી અમદાવાદનો જ સર્વે કરશો તો દૂર દૂર સુધી આ બાજુ ચાંદખેડા હોય કે પછી પેલું વૈષ્ણવદેવી સર્કલ થી આમ જાઓ, તમે મણિનગરમાં ન્યૂ મણિનગર ને જાઓ, બોપલ બાજુ, સાણંદ બાજુ જાઓ, તો બધી જ જગ્યાએ તમને એટલા બધા ફ્લેટો બની રહ્યા છે, એટલી બધી ઓફિસો બની રહી છે અને એ બધા વેચાઈ રહ્યા છે. એનો એક પોઝિટિવ અર્થ એ થયો કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, પણ એનો નેગેટિવ અર્થ એ થયો કે અમદાવાદમાં અમદાવાદમાં જેટલું બધું ભારણ વધી રહ્યું છે કે જે બધા આવાસો બની રહ્યા છે વેચાઈ રહ્યા છે મોંઘા મોંઘા ભાવે, પણ તો લોકો બહારથી આવી રહ્યા છે, ગુજરાતમાંથી જ આવી રહ્યા છે. આ બધો એક ચર્ચાનો વિષય છે કે આપણી ડેમોગ્રાફી છે ખરેખર ગુજરાતના લોકોની કારણે જ વસ્તી વધી છે કે કેમ? ફરી વાર હું કહું છું, કારણ કે ગુજરાતનું એટલું બધું માર્કેટિંગ પણ થઈ ગયું છે કે ઉત્તર પ્રદેશથી, બિહારથી, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી, બધી જ જગ્યાએથી લોકો છે પોતાની આજીવિકા રળવા માટે અહીંયા આવી રહ્યા છે. બિલકુલ. જગનભાઈ, એક સામાજિક મુદ્દો પણ આપણે પૂછી લો આ સાથે કે ફેમિલી પ્લાનિંગની આપણે વાતો કરીએ છીએ, વર્ષોથી જાહેરાતો થાય છે, સમાજમાં પણ જાગૃતિ લાવવાના પ્રયત્ન થાય છે. શું આને ગંભીરતાથી લેવાય છે? કારણ કે એમાં સફળતા કેટલી મળી, બીજું આની પાછળ નિરક્ષરતા કેટલું જવાબદાર? ફેમિલી પ્લાનિંગ અંગેની ઘણા પરિવારોને કોઈ માહિતી જ નથી હોતી અથવા એને સિરિયસલી નથી લેતા. હા, એટલે સિરિયસલી નથી લેતા, બાકી બધાને બધી ખબર છે. આજના જમાનામાં આપણે માનવું કે કોઈને ખબર નથી એ વસ્તુ થોડી આપણે ગણાશે. પરંતુ પ્રશ્ન એ છે કે આનો અમલ કોણ નથી કરતો. આપણે આજુબાજુ મેં ફરી વાર કીધું, મેં મારી પહેલી ઓપનિંગ કોમેન્ટમાં કીધું કે આનો કોણ નથી અમલ કરતું એનો સર્વે કરવાની જરૂર છે. કયા આવકવાળા વર્ગમાં નથી થતો? કારણ કે મધ્યમ વર્ગમાં તો તમે મોટા ભાગે એક જ બાળક જોવા મળે છે. 2 બાળકનું કે એના ઉપરથી 3 બાળક, 4 બાળકનું કોઈ વિચારતું નથી. તો કોણ છે જે 4 પત્ની રાખે છે, એના 3-12 જેટલા સંતાનો કરે છે? આ બધું જ એક આવક વર્ગ વાળા. ઇન શોર્ટ, ચિંતા કરવા જેવી બાબત ખરી કે સમાજની રીતે કે કુટુંબની રીતે આપણે કહીએ ચલો સરકાર કે તંત્રને સાઈડમાં મૂકીએ, પણ એક સમાજમાં છું, એક ફેમિલીમાં છું, મારું એક ફેમિલી છે, આવનારા દિવસોમાં મારા બાળકો છે, એક ચિંતા જેવો વિષય ખરો કે ના બસ આમ ચાલે છે ને ચાલતું રહેવાનું છે? જો સામાન્ય સવાલ કરું તો ચિંતાનો 100% વિષય એટલા માટે છે કે જો વસ્તી વધશે એટલે એની સ્પર્ધા બધી જગ્યાએ વધવાની, બધી જગ્યાએ બધી સ્પર્ધા વધવાની. હમણાં તમે યમનમાં કે ક્યાંક એવા સમાચાર હતા કે ઈદ ઉપર પેલું વેચતા હતા, એમાં કેટલી બધી ધક્કા મુક્કી થઈ ગઈ. તો વિચાર કરો કે જો ભારતમાં વસ્તી વધે છે તો એનો ભૂખમરો, એની જે આજીવિકાનો પ્રશ્ન છે, આ શિક્ષણના પ્રશ્નો છે, તો એ બધા જો ઉકેલી નહીં શકીએ આપણે તો એનો પછી આ બધા પ્રકારના અપરાધો વધવાના છે, ધક્કા મુક્કી વધવાની છે. આ બધું જ, કારણ કે આપણે ત્યાં પાછું મુખ્ય પ્રશ્ન તો એ જે છે કે સિવિક સેન્સ નથી આપણામાં મોટા ભાગમાં. સિવિક સેન્સ, લાઈનમાં ઉભા રહેવું, જે ટ્રાફિક છે લાઈનસર ચલાવવો, આ બધી સિવિક સેન્સ નો તો અભાવ જ છે. તો જો આ બધું વધશે તો એને પડાપડી થશે, પડાપડીમાં પછી મારામારી થશે, આ બધા જ પ્રશ્નો છે આવવાના છે. અપરાધોની સંખ્યા વધતી જાય છે ધીમે ધીમે.
અને Okay. સાથોસાથ મોબાઈલ છે, લોકોના હાથમાં રમકડું આવી ગયું છે, એટલે મોબાઈલ જોઈને વિકૃતિ વધી રહી છે. એટલે આ હમ. દરેક તમે જુઓ કે હવે અપરાધોમાં ટુકડા ટુકડા કરી નાખવામાં આવે છે લાશના. એટલે એની જે ભીષણતા વધી છે યસ. એ ખૂબ ચિંતાદાયક છે કે માત્ર મારી નથી એટલે આપ કહી રહ્યા છે એ નાખતા. પ્રમાણે સમાજમાં એક ગંભીર ચિત્ર પણ ઊભું થઈ રહ્યું છે અને ક્યાંક વિકૃતિની પણ એક હદ વટાવી જાય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે કિશોરભાઈ, એક સવાલ એ છે કે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, ન માત્ર ભારતમાંથી પણ ગુજરાતની પણ વાત કરીએ તો જે પ્રમાણે ટેકનિકલી એક્સપર્ટ યુવાનો છે રાજ્ય છોડી રહ્યા છે, યુએસએ, અમેરિકા, કેનેડા જ્યારે જઈ રહ્યા છે. અને બીજી વસ્તુ એ કે આર્થિક રીતે સમૃદ્ધ લોકો જાય છે. ટેકનિકલી તો એ લોકો એક્સપર્ટ છે, પણ આર્થિક રીતે સમૃદ્ધ છે. જો અહીંયા જ એ મૂડી રોકાણ કરે અથવા એ બ્રેન ડ્રેન ન થાય તો લાગે છે કે અહીં રોજગારીની તકો વધે. બીજું, ચીને એના જે વસ્તી વધારાનો છે એને ડાયવર્ટ સીધું કર્યું, એને ઇકોનોમીમાં ડેવલપમેન્ટ કર્યું ને એમાં કન્વર્ટ કર્યું. એ શક્યતા કેટલી રહે છે અને એનો ફાયદો જોઈ રહ્યા છે કે કેમ? દિલીપભાઈ, ભારત અત્યારે છે ને વિશ્વના 4 કે 4.5% જમીન ઉપર વસ્તીના 16% વિશ્વની વસ્તીને નિભાવી રહ્યું છે. ઓકે, એટલે એઝ સચ કદાચ તમે એક વખત વિચારો કે આજે જે લોકો ભારતમાંથી કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે બીજા દેશોમાં કે ઇવન ગલ્ફ કન્ટ્રીઝમાં ગયા, એ લોકો જો ન ગયા હોય તો આજે ભારતની વસ્તી ક્યાંક જઈને પહોંચી હોત. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ હા, તમે કેમ કે પેલું ગળો ભરાયેલો છે એટલે છલકાવાનો તો છે જ. હવે મુદ્દો એ છે કે તમારે કોને જવા દેવા છે. આજે એજ્યુકેટેડ લોકો, ભણેલા ગણેલા લોકો, એ લોકો કેમ જાય છે? કેમ કે અભણ હશે, ઓછો એજ્યુકેટેડ હશે, ઓછી આવકવાળો હશે, તો એને અમેરિકાના વિઝા મળવાના જ નથી. કેમ કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે કેનેડાને ખબર છે કે અમને કેવા પ્રકારનું, કેમ કે એ લોકો આપણે કીધું એજિંગનો પ્રોબ્લેમ ફેસ કરે છે, એટલે એ લોકોના આર્થિક વિકાસ માટે એ લોકોને સારો મેન પાવર જોઈએ છે. એજ્યુકેટેડ લોકો જોઈએ, ભણેલા લોકો જોઈએ, સ્કિલ મેન પાવર જોઈએ. તો એ લોકો પોતાના વિઝા પોલિસી ને વિઝા નોર્મ એવા બનાવે છે કે આવા લોકો ત્યાં જઈ શકે છે. અને જેના કારણે આપણા ભારતીયો ઉપર એ લોકોનું અર્થતંત્ર ટકેલું છે. હવે જો ભારત વિચારે કે મારે આ મારું શું, હા, બ્રેન ડ્રેન નથી થવા દેવી, તો તમારે વિચારવું પડે કે જે સગવડો એ લોકોને કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં મળવાની છે, પછી એ ભણતરની હોય, લિવિંગ સ્ટાઇલની હોય, લાઈફ સ્ટાઇલની હોય, આવકની હોય, શું આપણે એ લોકોને એવી સગવડો અહીંયા આપી શકીશું ખરા? ઓકે, આજનો યુવા ઓસ્ટ્રેલિયા કેનેડા જવાનું, તમે એમ ના કહી શકો કે તમે ઇન્ડિયન છો એટલે ભારતમાં રહો અને ભારત માટે પાછું એની પાછળનું કારણ પોપ્યુલેશન માની શકીએ આપણે, આ સગવડો નથી આપી શકતા. સગવડો નથી આપી શકતા એટલે એ લોકો જાય છે. અને સગવડો નથી આપતા એનું કારણ એક તમે કહી શકો કે પોપ્યુલેશન એટલું બધું છે કે તમે સગવડ નથી આપી શકતા. ઓકે, હવે જો તમારે એ હોય તો તમારે આજની તારીખમાં કહું તો ગુજરાતમાં, બીજા દેશ રાજ્યોની ભૂલીએ, ગુજરાતમાં પોપ્યુલેશન કંટ્રોલ માટેની નીતિ શું છે કોને ખબર છે? અમુક વર્ષો પહેલા આઈ થિંક આપણા મુખ્યમંત્રીના સ્ટેટમેન્ટ આવ્યા હતા કે ભાઈ 2 થી વધારે બાળકો હોય એટલે લોકોને ઇલેક્શન નહીં લડવા દેવાનું, પંચાયતમાં ના જવાના, અમુક લોકોના ફોર્મ પણ રિજેક્ટ થયા હતા. એની બહાર આપણે કર્યું છે શું? બિલકુલ કશું નથી કરી રહ્યા. કશું નહીં રાઈટ. ઓકે, એટલે કાં તમે પેલું કંટ્રોલ કરવા માટે કંઈક પ્રયત્ન કરો, કાં પછી જેને તમે નથી કંટ્રોલ કરી શકતા કે નથી કરી શકતા તો જે છે એના માટે તમે કંઈક પ્લાનિંગ કરો. એક્ઝેક્ટલી, એટલે જવાબદારી સરકારની પણ ખાસ બને છે. પરંતુ જે 2021માં વસ્તી ગણતરી થઈ, બંને એક્સપર્ટે જે પ્રમાણે વાત કરી છે કે કેટલાક સમુદાયોનો વિરોધ થયો હતો, અંદાજિત આંકડા કહી શકાય જે ભારતની વસ્તીના છે, ભારતની વસ્તી સૌથી વધારે થઈ છે. માત્ર એક વાતો છે, હજુ એ પ્રૂવ થયું નથી, પણ 1 કરોડથી જે વધારે છેલ્લા દાયકામાં ગુજરાતની વસ્તી વધી છે, એ કદાચ માનીએ તો પ્રશ્ન બહુ જ મોટો છે. કારણ કે શિક્ષણ, આરોગ્ય સાથે જેને રોટી, કપડા, મકાન, રોજગારી આપવું, આ બધા જ પડકારો વધતા હોય છે. બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, એ પણ ક્યાંક વિચારવાની બાબત છે. કારણ કે આપણે એ પ્રમાણે એમને સ્ટ્રક્ચર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપી શકતા. અને પોપ્યુલેશન વધે તેમ તમારે અહીંયા સગવડો કરવી જોઈએ. પણ બીજી વસ્તુ એ પણ કહી કે માઇગ્રેશનને કારણે શહેરો પર ભાર વધી રહ્યો છે અને જે ખાસ કોમ્પિટિશન પણ વધી રહ્યું છે. પણ આખરે 2 રીતે જોઈએ તો વસ્તી વધારો છે, એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો, વધારે વસ્તીનો વધારે લાભ લઈ શકો છો, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકો છો, બ્રેન ડ્રેન થતું તમે અટકાવી શકો છો, તો એનો લાભ તમને અહીં મળે ને રોજગારીની તકો વધે. નહીતર આને રોકવાનો કોઈ રસ્તો જે પ્રમાણે જયવંતભાઈ અને કિશોરભાઈએ કહ્યું એ પ્રમાણે કોઈ હાલમાં તો દેખાતો નથી. ચર્ચાનું સમાપન કરે છે અને ચર્ચામાં ભાગ લેવા બદલ જયવંત પંડ્યા અને કિશોર ભાનુશાળી બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ, આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હતી ખાસ ચર્ચા, વસ્તીમાં વધારો આશીર્વાદ કે અભિશાપ. ફરી મળીશું નવા ટોપિક સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.